તો અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિશાળી શક્તિ વાવાઝોડું હાલ ઓમાન તરફ ગતિ કરી રહ્યાનું કહેવાઈ રહ્યું છે। એટલે શું ગુજરાત પરની ઘાત ટળી ગઈ? શું ગુજરાત પર કોઈ ખતરો નથી? જો એવું છે તો પછી કેમ ગુજરાતના બંદરો પર વોર્નિંગના સાયરન ગુંજી રહ્યા છે? સાગર ખેડૂને કેમ દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી રહી છે? ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કેમ એકાએક વરસાદ શરૂ થયો છે? દરિયામાં વાવાઝોડું, જમીન પર વરસાદ। વાવાઝોડું ફંટાયું, ચર્ચા કે હકીકત? ગુજરાત શક્તિનું કેટલું સંકટ? અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિશાળી વાવાઝોડાની અસરના કારણે દરિયામાં તોફાની કરંટ જોવા મળી રહ્યો છે। તો આ વાવાઝોડાની અસર અત્યારથી જ જમીન પર જોવા મળી રહી છે। જતા ચોમાસે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। ઉત્તરથી દક્ષિણ સુધી ફરી વરસાદી વાદળો વરસવા લાગ્યા છે। બપોર બાદ સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો। સાબરકાંઠાના પોશીના, લાંબરિયા, કોટડામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। મધ્ય ગુજરાતના વડોદરામાં વાતાવરણ પલટાયું હતું। વડોદરાના કરજણ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। આવી જ રીતે ભરૂચમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। ભરૂચના પાલેજમાં લાંબા વિરામ બાદ વરસાદ ખાબકતા કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। જો કે આફત વચ્ચે કેટલીક ચર્ચાઓ ઉઠી રહી છે કે આ શક્તિશાળી શક્તિ વાવાઝોડું ફંટાઈ ગયું છે, પણ આ હકીકત નથી। વાવાઝોડું ફંટાયું છે કે ફંટાયું નથી? તો આખરે નથી ફંટાયું તો તે ક્યાં છે? ફંટાશે તો ક્યાં જશે તે જાણવા માટે તમારે આ શક્તિ વાવાઝોડાનો રૂટ જોવો પડશે। હાલ આ શક્તિ વાવાઝોડું દ્વારકાથી 470 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં સ્થિત છે। જેનો રૂટ જોશો તો માલુમ પડશે કે તે તો ઓમાન તરફ જઈ રહ્યું છે, પણ તેનો આગળનો રૂટ જોશો તો માલુમ પડશે કે તે આગળ જતા યુટર્ન લે તેવી પણ સંભાવના છે। એટલે હાલ ભલે તે ઓમાન તરફ જઈ રહ્યું હોય, પરંતુ તે યુટર્ન મારી ફરી ગુજરાત તરફ આગળ વધશે। તો આ વાતની પુષ્ટિ દિલ્હી હવામાન વિભાગના સિનિયર વૈજ્ઞાનિક રાજેન્દ્ર જેનાવાનીએ પણ કરી છે। તેમનું કહેવું છે કે વાવાઝોડું આગામી 24 કલાકમાં યુટર્ન લઈ ગુજરાત તરફ આગળ વધે તેવા એંધાણ છે, જેની અસર ખાલી ગુજરાત જ નહીં પણ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ પડશે અને 7 થી 8 ઓક્ટોબર દરમિયાન વરસાદની પણ સંભાવના છે। चक्रवाती तूफान शक्ति को लेकर लेटेस्ट अपडेट क्या है, हमारे साथ बातचीत करने के लिए भारतीय मौसम विभाग के सीनियर साइंटिस्ट राजेंद्र जेनामनी हैं। सर ये बताएं कि अभी क्या अपडेट है? ये जो चक्रवात है वो 470 यानी 470 किलोमीटर जो पश्चिम में है, जो हमारा द्वारका जो है, जो पोर्ट सिटी है, तो ये जो है धीरे धीरे जा रहा है, फिर दक्षिण पश्चिम को जाएगा, क्योंकि वेस्टवर्ड स्टिल रहेगा। और काल का शाम जो 5 का शाम है 5 अक्टूबर इवनिंग में ये फिर दक्षिण के दिशा में डायरेक्शन चेंज करेगा और बाद में इट विल कम टू पूर्व का दिशा में आएगा। तो पूर्व के दिशा में जब आएगा, अभी जैसे अभी उत्तर पश्चिम अरब समुद्र में है और राजधानी जो उत्तर पूर्व है और 470 किलोमीटर है, और धीरे धीरे मैंने जैसे बताया 5 शाम को दिशा चेंज करेगा और 7 तक जो है एगेन जो है ना उत्तर पूर्व और वहाँ एंट्री मारेगा। तो इसीलिए 4 से 7 तक जो है मेनली जो हमारा गुजरात है और जो उत्तर महाराष्ट्र का एलोंग एंड ऑफ और बाकी जो समुद्र है उत्तर पूर्व अरबियन सी है और उत्तर पश्चिम अरबियन सी है, केंद्रीय अरबियन समुद्र है, अरब सागर है, तो सारे के लिए विंड वार्निंग है। अभी जो विंड वार्निंग है सीवियर साइक्लोन स्टॉर्म है, इसलिए उत्तर पूर्व उत्तर पश्चिम अरबियन सी में 90-100 वेस्टिंग टू 115 प्रिवेल कर रहा है और ये रहेगा अभी, ठीक है ना। तो ये जैसे 50 के बाद 60 ऑनवर्ड ये थोड़ा वीक होगा, साइक्लोनिक स्टॉर्म बनेगा। लेकिन इसीलिए गुजरात महाराष्ट्र कोस्ट जो उत्तर महाराष्ट्र कोस्ट मैंने जैसे बताया 45-55 गस्टिंग टू 65 यानी 45-55 गस्टी विंड जो है 65 बना रहेगा आज से जो 4 से 7 तक एलोंग एंड ऑफ। इसीलिए हम लोग जो है हमारा जो मछुआरी भाई लोग है, बहन लोग है, वो न जाए समुद्र में यही पीरियड में 4 से 7। और बारिश को लेकर क्या अलर्ट है? क्या देखिए वो दूर है, आप अगर देखेंगे इसमें बादल जो दूर है ना 470 किलोमीटर, लेकिन जब वापस डायरेक्शन में आएगा तो इसकी कुछ मॉइस्चर रहेगा, क्योंकि 7 को तो वीक हो रहा है, तो जो मॉइस्चर रहेगा उसी में हम लोग मेनली 7 और 8 को अभी जो आ रहा है प्रोजेक्शन प्रेडिक्शन कि 1-2 जगह पर
हो सकता है आइसोलेटेड हैवी, मॉडरेट टू हैवी सौराष्ट्र का और गुजरात 7th को और 8 को भी हो सकता है थोड़ा, बट अभी हम लोग मॉनिटरिंग में रखें। तो ये थे मौसम विभाग के सीनियर साइंटिस्ट राजेंद्र जैनामनी, जिनका कहना है कि अभी यहाँ पे अगर नक्शे में मैं दिखाऊं तो जो गुजरात का तट है वहाँ से करीब 470 किलोमीटर दूर ये शक्ति चक्रवात है और कहा जा रहा है कि 18 किलोमीटर पर आवर की स्पीड से अभी वेस्ट में बढ़ रहा है, फिर उसके बाद थोड़ा साउथ होगा और रिटर्न होकर के फिर ईस्ट साइड में आएगा, यानी गुजरात साइड में आएगा। और अभी इस साइक्लोन की अगर स्पीड की अगर बात करें तो 90 से लेके 115 किलोमीटर पर आवर की स्पीड से बह रहा है, यानी काफ़ी बड़ा या कह सकते हैं कि शक्तिशाली ये तूफान है। और लेकिन जब ये रिटर्न होगा तब इसकी स्पीड थोड़ी कम होगी। जो बारिश है वो 7 और 8 तारीख को हो सकती है। રાજ્યના હવામાન વિભાગે પણ માહિતી આપી છે કે ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો નથી। 6 તારીખના રોજ વાવાઝોડું ફંટાઈને ગુજરાત તરફ આવશે, પણ તે ગુજરાત તરફ આવતા નબળું પડી જશે, જેની અસરથી ગુજરાતમાં ખાલી વરસાદ પડશે। 6 तारीख मॉर्निंग में ये रिकर्व होगा, मतलब वो फिर से मुड़ेगा और वापस इसका जो मूवमेंट होगा वो ऑलमोस्ट जो है ईस्ट नॉर्थ ईस्ट वर्ड जो है मूवमेंट आएगा और ये गुजरात की तरफ थोड़ा मूवमेंट करेगा। लेकिन इससे पैनिक होने की आवश्यकता नहीं है, क्योंकि इसका जो है इम्पैक्ट गुजरात के ऊपर बहुत कम देखने को मिलेगा। 8 तारीख को जो है गुजरात के कुछ हिस्सों में जो है एक आध जगह जो है हैवी रेनफॉल देखने को मिल सकता है रिकर्व के बाद, जिसमें मुख्य तौर पे सौराष्ट्र के द्वारका, जामनगर, पोरबंदर जो डिस्ट्रिक्ट्स हैं इसमें एक आध जगह जो है बारिश हो सकती है। साथ ही साथ साउथ गुजरात के कुछ डिस्ट्रिक्ट जिसमें नवसारी, वलसाड़, सूरत, दमन, दादरा नगर हवेली, एक आध जगह यहाँ भी जो है हैवी रेनफॉल हो सकता है। 9 अक्टूबर की उसमें जो है साउथ गुजरात एक्सट्रीम साउथ में अगर हम जाएँ तो वहाँ पे एक आध जगह जिसमें मुख्य तौर पे वलसाड़, दमन, दादरा नगर हवेली में जो है एक आध जगह बारिश हो सकती है। રાજ્યના કેટલાક હવામાન નિષ્ણાતો અને આગાહીકારોનું પણ માનવું છે કે યુટર્ન મારી ગુજરાત તરફ આવતું વાવાઝોડું દરિયામાં જ નબળું પડી જશે, પણ તેની અસરના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે। પણ જ્યારે પણ એ સાયક્લોન છે એ યુ ટર્ન લેશે ત્યારે એ નબળું પડી જશે, એટલે ઓમાન પાસે નબળું પડી અને પછી પાછું ફરીથી પૂર્વ દિશામાં ગતિ કરશે અને ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરી અને ગુજરાત તરફ આગળ વધશે। પણ આપણે અહીંયા બહુ ચિંતાનું કારણ નથી, કેમ કે આ જે શક્તિ વાવાઝોડું છે એ જ્યારે યુ ટર્ન લેશે ત્યારે નબળું પડશે અને નબળું પડીને પછી ગુજરાત સુધી આવે એટલે લગભગ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવશે, ત્યાં સુધીમાં વાવાઝોડું વિખાઈ જાય અને સૌરાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપે આવે તેવી શક્યતાઓ છે। એટલે આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર 7, 8 અને 9 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે, જેમાં 7 અને 8 તારીખે 2 દિવસ સુધી વરસાદની તીવ્રતા થોડી વધુ જોવા મળશે, જેમાં અડધાથી લઈને 2 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે અને એ પણ છૂટા છવાયા વરસાદ હશે, સાર્વત્રિક નહીં હોય। એક ઓમાન તરફમાં એન્ટી સર્ક્યુલેશનના કારણે, એન્ટી સાયક્લોનના કારણે આ વાવાઝોડું રિકવર થઈ અને ગુજરાતના તરફ આવી રહ્યું છે। જોકે ગુજરાતથી દૂર રહેશે અને લગભગ આગામી રવિવાર, સોમવાર કે મંગળવાર સુધીમાં તેની અસર ગુજરાતમાં વર્તાવા માંડશે। આ વાવાઝોડાની અસર લગભગ બહુ ખતરો હાલમાં તો જણાતો નથી ગુજરાત તરફ, પરંતુ વાવાઝોડાની સંતાકુકડી કેવું રમે છે તેના ઉપર આધાર રહેશે। એક બાજુ વાવાઝોડાની અસર, એક બાજુ 4 થી 8 તારીખમાં બંગાળ ઉપસાગરનો ભેજ અને એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એટલે 3 સિસ્ટમો સંયુક્ત અસરના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આમ હાલ વાવાઝોડું ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે તે વાત બિલકુલ સાચી છે અને આ વાવાઝોડું આગામી દિવસોમાં ફંટાઈ ફરી ગુજરાત તરફ આવશે એ પણ હકીકત છે। પણ હવામાન વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોનું માનવું છે કે આ શક્તિ વાવાઝોડું ગુજરાત સુધી પહોંચે તે પહેલા જ નબળું પડી જશે, પણ તેની અસરોથી ગુજરાતમાં ફરી વરસાદી રાઉન્ડ શરૂ થશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।